નમસ્કાર મિત્રો, ભૂપેશ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે આ વિડીયોમાં SIR એટલે કે ખાસ મતદાર સુધારણા કાર્યક્રમ અંતર્ગત મતદારનું 2002ની મતદાર યાદી સાથે મેપિંગ કરવાનું હતું। જે મતદારોનું મેપિંગ થયું નથી તેવા મતદારોને નોટિસ બજાવણી કરવાની કામગીરી હાલ ચાલુ થઈ છે। તો BLO એપમાં જે ડિલિવરી ઓફ શેડ્યુલ હિયરિંગ નોટિસ ઓપ્શનમાં BLO મિત્રોએ શું કરવાનું છે, તેમજ ઇલેક્ટર વિથ નો મેપિંગ ઓપ્શનમાં કયા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોઈશું। જો ચેનલ પર પહેલી વાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક કરો। સૌપ્રથમ મિત્રો BLO એપ અપડેટ કરી અને તેને ઓપન કરો। ત્યારબાદ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન SRI પર ક્લિક કરો। ત્યારબાદ ભાષા સિલેક્ટ કરી અને સબમિટ આપો। તો મિત્રો, આ રીતના અલગ અલગ ઓપ્શન શો થશે। તેમાં મિત્રો બીજા નંબરનો જે ઓપ્શન છે ડિલિવર ઓફ શેડ્યુલ હિયરિંગ નોટિસ, તેના પર ક્લિક કરો। તો મિત્રો, અહીં તમારા જે 2002ની મતદાર યાદીમાં મેપિંગ નથી થયેલા એટલે કે નો મેપિંગ વાળા જે મતદાતાઓ છે તે અહીં શો થશે, કે જેને આપણે મામલતદાર દ્વારા નોટિસ આપી છે તે આપણે બજાવણી કરવાની છે। તો મિત્રો, આમાં ઓપ્શન આપેલું છે અપલોડ રિસિપ્ટ। તો મિત્રો, તમને જે નોટિસ આપવામાં આવી છે એ તમે જ્યારે મતદાતાના ઘરે આપવા જાઓ છો ત્યારે તેની સહી કરાય અને અહીં નોટિસ અપલોડ કરવાની છે। તો મિત્રો, આ નોટિસ કેવી આવે છે તે સૌપ્રથમ આપણે જોઈએ। તો મિત્રો, આ રીતની નોટિસ આવશે જે તમને મામલતદાર કચેરીમાંથી આપવામાં આવશે। આ નોટિસમાં સૌપ્રથમ મતદારનું નામ હોય છે, ત્યારબાદ તેનો એપિક નંબર, વિધાનસભા મત વિભાગનું નામ અને નંબર, પછી ભાગ નંબર છે, ક્રમ નંબર અને સરનામું। અહીં મિત્રો મતદાતાને કઈ તારીખે આ નોટિસ લે અને પુરાવા સાથે હાજર રહેવાનું છે તે ટાઈમ લખેલો હોય છે। જેમ કે મિત્રો અહીં લખેલો છે 27 જાન્યુઆરી 2026 અને 12 થી 2:30 PM તાલુકા વિકાસ અધિકારીની ચેમ્બરમાં તાલુકા પંચાયતમાં હાજર રહેવાનું છે। ત્યારબાદ મિત્રો આ જે મતદાતા છે તેને કયા દસ્તાવેજ લઈ જવાના છે તેની પણ માહિતી અહીં નોટિસમાં આપેલી છે। તમે બીજું પેજ જુઓ તો એમાં નીચે બાજુમાં લખેલા જ છે કે કયા કયા દસ્તાવેજ અને કયા પુરાવા લઈ જવાના છે। ત્યારબાદ મિત્રો નીચે એક લખેલું છે પહોંચ। તો મિત્રો આ જે છે તે આપણે અપલોડ કરવાની છે રસીદ। અહીં નામ લખવાનું છે મતદાતાનું અને જે નોટિસ સ્વીકારે છે તેનું નામ લખી અને આપણે અપલોડ કરવાની રહેશે। તો મિત્રો આ રીતની નોટિસ છે એ મતદાતાને આપણે બજાવણી કરવાની છે। તો સૌપ્રથમ મિત્રો જે મતદાતાઓને આપણે નોટિસ બજાવણી થઈ ગઈ હોય તો અપલોડ રિસિપ્ટ પર ક્લિક કરીશું। ત્યારબાદ અપલોડ ચોઇસ રિસિપ્ટ એના પર ક્લિક કરશો એટલે મિત્રો તમે જે નોટિસ બજાવણી કરી છે તેમાં જે પહોંચ છે તે અહીંયા અપલોડ કરવાની છે। તમે ડાયરેક્ટ સીધો ફોટો પાડી શકો છો અને જો ગેલેરીમાં ફોટો હોય તો તે પણ ડાયરેક્ટ તમે અપલોડ કરી શકો છો। ત્યારબાદ નીચે મિત્રો છે અપલોડ ક્લિક ધ ફોટો। તો મિત્રો આપણે જે નોટિસ છે જે મતદાતા અથવા તેના કોઈ સગા સંબંધીને આપી હોય તો તેનો અહીં ફોટો લાઈવમાં પાડવાનો છે। રિલેટિવનું જે હોય તે સેલ્ફ મતદાતા પોતે હોય તો હસબન્ડ, વાઇફ, બ્રધર, સિસ્ટર, સન, ડોટર, મધર આ જે આપેલા છે તેમાંથી કોઈ પણ વ્યક્તિને તમે આ જે નોટિસ તે આપી શકો છો અને તેનો લાઈવ ફોટો પાડી અને સબમિટ રિસિપ્ટ પર ક્લિક કરી અને આ જે નોટિસ છે તે બજાવણી કરી શકો છો। ત્યારબાદ મિત્રો જે ત્રીજો લાસ્ટ ઓપ્શન છે ઇલેક્ટર વિથ નો મેપિંગ એટલે કે 2002ની મતદાર યાદી સાથે જેનું મેપિંગ નથી થયું તેવા મતદાતાઓના ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે, કે જે વ્યક્તિઓની નોટિસ આવી છે તેમના ડોક્યુમેન્ટ પણ અપલોડ કરવાના છે જો એમના જોડે અવેલેબલ હોય તો મિત્રો અપલોડ ડોક્યુમેન્ટ પર ક્લિક કરશો એટલે આ રીતના 4 ડોક્યુમેન્ટ છે। એમાં સૌ પ્રથમ જે ડોક્યુમેન્ટ છે અપલોડ ડોક્યુમેન્ટ 1 તેમાં લાલ કલરની ફૂંદરી છે એટલે કે આ ફરજિયાત છે। તમે ચોઇસ ડોક્યુમેન્ટ ટાઈપ પર ક્લિક કરશો એટલે આપના જે ગણતરી ફોર્મ પાછળ જે દસ્તાવેજ હતા કે કયા કયા ડોક્યુમેન્ટ વેલિડ છે તેનું આખું લિસ્ટ ઓપન થશે। આમાંથી તમારી જોડે જે ડોક્યુમેન્ટ હોય તેના પર ક્લિક કરી અને ડોક્યુમેન્ટની ફ્રન્ટ સાઈડ અને બેક સાઈડ હોય તો તે અપલોડ કરવાની રહેશે। મિત્રો મતદાતા કઈ કેટેગરીમાં છે તે પ્રમાણે તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે। તો આપણે જોઈએ કે કયા કેટેગરી વાળો જે મતદાતા છે તેને કયા ડોક્યુમેન્ટ અપલોડ કરવા।
મિત્રો આ રીતના જે કેટેગરી વાઇઝ પુરાવા છે તે તમારે અપલોડ કરવાના રહેશે. દાખલા તરીકે તમે જોઈ શકો છો કે જેની ઉંમર 38 વર્ષ કે તેથી વધુ 2002ની મતદાર યાદીમાં સમાવેશ થયેલ ન હોય તેવા મતદાતાએ જે 11 આધાર પુરાવા છે તેમાંથી કોઈ પણ એક પુરાવો આપવાનો રહેશે. ત્યારબાદ 1/7/1987 થી 2/12/2004 વચ્ચે જન્મેલા મતદારના માતા પિતા બંને 2002ની મતદાર યાદીમાં સમાવેશ થયેલ ન હોય તો તેવા મતદાતાએ પોતાનો અને માતા અથવા પિતાનો નિયત નમૂનામાં કોઈ પણ એક આધાર પુરાવો એટલે કે એક પોતાનો અથવા માતા પિતા બંનેમાંથી ગમે તે એકનો એમ કુલ 2 આધાર પુરાવા આપવાના રહેશે. ત્યારબાદ જે 2/12/2004 પછી જન્મેલા મતદાતા તો મતદાતાના માતા પિતા બંને 2002ની મતદાર યાદીમાં સમાવેશ થયેલ ન હોય તો મિત્રો તેમને મતદારનો પોતાનો અને માતા પિતા નિયત 11 પૈકીનો કોઈ પણ એક આધાર પુરાવો એમ કુલ 3 આધાર પુરાવા તેમને આપવાના રહેશે. તો મિત્રો આ રીતે તમારે જે ડોક્યુમેન્ટ છે તે મતદાતા જોડે લઈ અને અપલોડ કરી અને સબમિટ આપવાના રહેશે. જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કોમેન્ટ કરો અને તમારા અન્ય મિત્રો અને બીજા ગ્રુપમાં શેર કરો. થેન્ક યુ.